નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ ફોર ઇન્ડિયા. આપની સાથે હું છું હંસિની. સાબરકાંઠા જિલ્લામાં થયેલા કમોસમી વરસાદે ખેડૂતોની કમર ફરી એક વખત ભાંગી નાખી છે. જિલ્લામાં ટામેટા અને વાલોડના હબ ગણાતા ઈડર તાલુકામાં કમોસમી વરસાદે મોટો વિનાશ વેર્યો છે. ખરી પડેલા ટામેટા અને તૂટી પડેલા વાલોડના માંડવા ઈડર તાલુકાના ખેડૂતોની લાચારી બતાવી રહ્યા છે. ગઈકાલે સાબરકાંઠા જિલ્લામાં સાર્વત્રિક વરસાદ થયો હતો અને ચોમાસામાં આશીર્વાદરૂપ ગણાતા આ વરસાદે ચોમાસામાં ખેડૂતો માટે જાણે કાળ જેવું કામ કર્યું છે અને જ્યારે પાક ઉતરવાનો સમય હતો એ સમયે ખેતીને મોટું નુકસાન કરી નાખ્યું છે. ઈડર તાલુકાના સાબલવડા ગામમાં વરસાદ અને વાવાઝોડાએ ટામેટાના પાકને હતો ન હતો કરી નાખ્યો છે. નુકસાનની તો વાત થઈ તેમ નથી, કારણ કે જે ગઈકાલે વરસાદ વાવાઝોડું ને જે આવ્યું કમોસમી વરસાદ એના લીધે ખેડૂતો બહુ પાયમાલ થઈ ગયા. 4-5 વર્ષ સુધી જો ટમાટીવાળો ખેડૂત બેઠો હતો એ પોઝિશન પણ નથી. હવે મજૂર પણ મળતા નથી અને અમારે શું કરવું એ વિચારવા જેવું થઈ ગયું છે હાલ. હવે આ માટે તો સરકાર કંઈક અમને રાહત આપે તો જ અમે ઉદ્ધાર કરી શકીએ એવો થાય, બાકી તો થાય એવું નથી. એટલે અમારી સરકારને પણ નમ્ર વિનંતી છે કે ખેડૂતો સામે જોવા, ઉદ્યોગો સામે જેટલું જોવાશે એટલું જ ખેડૂતો સામે જોવા ને તો ઘણું થઈ ગયું. ગઈકાલ રાત્રે જે હવામાન ખાતાની આગાહી પ્રમાણે વરસાદ તો થયો અને સાથે વાવાઝોડાએ ખૂબ જ નુકસાન કરેલું છે ખેતીમાં, અને એના માટે અમે સરકારને એવી રજૂઆત કરીએ છીએ કે આપ સત્વરે અહીંયા સર્વે કરાવો અને જે પણ ખેડૂતને નુકસાન હોય એની ભરપાઈ થાય એવું કંઈક કરીને આયોજન કરાવો. દર વર્ષે સરકાર કહે છે કે ભાઈ અમે નુકસાનનું વળતર આપશું, પણ 30% ઉપર એ લોકો વળતર આપતા નથી. અને આજ સુધી અમારા ગામમાં મને યાદ નથી કે કોઈને પણ આ નુકસાનની ભરપાઈ મળેલી હોય. જેમ ઉદ્યોગપતિઓને દર વર્ષે ભરપાઈ મળે છે એમ આ વખત ખેડૂતોને પણ મળે એવી અમે સરકાર પાસે આશા રાખીએ. ત્યારે માત્ર ઈડર જ નહીં પરંતુ વડાલી તાલુકામાં પણ ભારે નુકસાની વેરાઈ છે. આ બંને તાલુકામાં આશરે 5000 હેક્ટરમાં શાકભાજીનું વાવેતર કરાયેલું. ત્યારે મોટાભાગના વાવેતરમાં વરસાદે નુકસાની વેરી દીધી છે. વડાલી તાલુકામાં વાલોડના વેલા ધરાશાયી થઈ ગયા છે અને જમીનમાં ધરાશાયી આ પાક કોહવાટ થાય તેવી પરિસ્થિતિ પણ ઊભી થઈ ગઈ છે. શાકભાજીનું હબ છે, લગભગ 10,000 હેક્ટરમાં શાકભાજીનું વાવેતર થાય છે અને હવે માંડ શાકભાજી વાવીને તૈયાર થઈને ઉત્પાદન કરવાનો ટાઈમ થયો ત્યારે કુદરતે આ રીતના પાટું માર્યું અને અમને બહુ નુકસાન કર્યું છે. એક વીઘા ઉત્પાદન કરવા ખર્ચ, એનો પહેલો ખર્ચ લાગે છે 60,000 થી 70,000 રૂપિયા. હવે માંડ ઉત્પાદન થવાનો ટાઈમ આવ્યો ત્યારે આ રીતના વરસાદે અમને નુકસાન કર્યું. હાલ તો ખાવાના પણ પેલા થઈ ગયા છે. ખેડૂત જે રીતના ઇન્ડસ્ટ્રીયલ અને ઉદ્યોગોને જે રીતના સહાય કરે છે એ રીતના ખેડૂતોની સામે પણ કંઈક જોવાનું, કંઈક સહાય કરો. રાજ્ય સરકાર દર વખતે સહાયની વાતો કરે છે પરંતુ 30%થી ઓછું નુકસાન બતાવીને ગ્રામ સેવકો અને ખેતીવાડી વિભાગ સહાયમાંથી હાથ ઊંચા કરી દે છે. ત્યારે નુકસાન કેટલું હોય છે તે માત્ર ને માત્ર ખેડૂતો જ જાણતા હોય છે.